એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગામડાના છેવાડાના માનવી સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે। લાભાર્થીઓને એ યોજનાનો લાભ સીધો જ મળી રહે એના માટે પણ સતત પ્રયાસો કરવામાં આવતા હોય છે। ચૂંટણીઓમાં મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે, પરંતુ યોજનાના અમલીકરણની જ્યારે વાત આવે તો એ અમલીકરણ જો ભ્રષ્ટ, અહંકારી અને ગામના લોકોને સાવ તુચ્છ ગણતા લોકો દ્વારા જ થવાનું હોય તો પછી ગામના લોકોને અન્યાય જ થવાનો છે। ત્યારે આવી જ ઘટના વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે એ હેતુથી કે સાવ છેવાડાના માણસ સુધી યોજનાઓનો લાભ પહોંચે તો તેનું જીવન ધોરણ પણ સુધરે અને તે આગળ આવે। પરંતુ આ યોજનાઓનો લાભ કે જે દિલ્હી અથવા ગાંધીનગરથી લાભની જાહેરાતો થતી હોય છે, પરંતુ છેક અંતરિયાળ ગામડાના માણસ સુધી પહોંચતા કેવી સ્થિતિઓમાંથી પસાર થતું હોય છે તે તમે આ જુઓ। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ડુંગરા ગ્રામ પંચાયતની આ ઘટના છે કે જ્યાં એક વિવાદ સામે આવ્યો છે। બોરવેલ યોજનાનો લાભ હતો, તેને લઈને એક સરપંચ અને આ યોજનાના લાભાર્થી વચ્ચે ઉગ્ર તકરાર સર્જાઈ હતી અને એક મોટો વિવાદ થયો। સરપંચે આ યોજનાના લાભાર્થીને જ્યારે લાભાર્થીએ બોરવેલ માટે પૂછપરછ કરી હતી ત્યારે તેને અપમાનિત કર્યો હોવાનો આક્ષેપ આ લાભાર્થીએ કર્યો છે। તેને અપમાનિત કર્યું, જાતિ વિષયક શબ્દો બોલ્યા હતા અને તેને એવું કહ્યું હતું કે તને તો ભૂલમાંથી બોર આપી દીધો છે, તું આ બોરના પૈસા પાછા આપ, કેમ કે તું આ યોજનાના લાભને લાયક નથી। ત્યારે આ પ્રકારે જ્યારે ઘટનાનો જે ઓડિયો છે તે પણ વાયરલ થયો છે, પરંતુ આ ઘટનાની જે વિગતો છે તે કેવા પ્રકારની છે આ લાભાર્થીએ પોતે જ વિડીયો જાહેર કરીને જણાવ્યું છે। ઘટનાનું વર્ણન જાણીએ તેમના જ શબ્દોમાં। કટારા મુકેશભાઈ બધિયાભાઈ છે, હું અણીકા ગામનો રહેવાસી છું। 1947થી લઈને આગ લગી સુધી સરકારી કોઈ લાભ અમારા સર્વે નંબર 32માં મળેલ નથી। આજ પહેલી વાર સરપંચે બોર આપ્યો, તે બોર સરપંચે હાલને તબક્કે 270 ફૂટ બોર કર્યો। ત્યારે મેં સરપંચને વાત કરી કે સાહેબ 270 ફૂટ મારો બોરિંગ થયેલ છે, તમે 200 ફૂટ મટીરિયલ આપ્યું છે મને, કેબલ અને ગેંડો, તો પછી આવું કેમ કર્યું? તો મારા સરપંચે મને મારી નાખવાની અને મારવાની ધમકી આપી। ફરી મારો સરપંચ મારા ઘરે આવી બેલ્ટ કાઢીને મને વારંવાર મારવા આવતો હતો। મારું મટીરિયલ સામાન મારા પાડોશી સભ્યને ત્યાં છે, મોટર, ગેંડો, પાઇપ બધું મારા સભ્યને ત્યાં મૂકેલું છે, મારે ત્યાં કશું નથી। અને મારા સરપંચને એવું કહેવાથી સરપંચે મને ધમકી આપી છે કે તને હું જાનથી મારી નાખીશ। અને મારો બોર સરપંચ આજે કહે છે કે તને ખોટી જગ્યા પર ભૂલમાં તને બોર અપાઈ ગયો છે, એ બોરના પૈસા તું મને તરત પરત કરી દે એવું મને પણ કીધું છે। અને મારા સરપંચને વારંવાર મેં કીધું તો મારા સરપંચે મેં ના પાડવા છતાં પણ મને એ ફરી વાર બી ફોન કરીને આવ્યો મારા ઘરે, મને મારવા માટે આવ્યો 2 વાગ્યે। તો 2 વાગ્યે મેં એને કીધું ભાઈ તું રાજુ ખુશી જતો રહે, મારે તારા જોડે લડાઈ નથી કરવી, હું મારી જમીન ગીરવે મૂકી અને હું તારો બોરિંગ ફરી વાર તારે જ્યાં તારી ઈચ્છા હોય તું મને લોકેશન આપે, તે જગ્યા પર હું તારો બોરિંગ કરી આપે, મારે તારો સરકારી લાભ જોઈતો નથી। પણ તું મને મા બેન ઉપર ગાળો નથી આપે ને તું મારી નાખવાની ધમકી મને નથી આપે। રસ્તામાં આવતા જતાં મને કોઈ થાય તો મારા સરપંચની જવાબદારી રહેશે। મારો સરપંચ છે કાંબોળ વિનોદભાઈ વીરસિંહભાઈ, ગૃહ ગ્રામ પંચાયત ડુંગરાના। તો જે રીતે તમે જો આ લાભાર્થીએ વિડીયો જાહેર કરીને જે આખી ઘટના જણાવી છે તે મુજબ પહેલી વખત સરકારી યોજના હેઠળ તેને બોરવેલનો એક લાભ મળ્યો હતો, ત્યારે આ લાભાર્થીએ એવો આક્ષેપ કર્યો છે કે બોર 270 ફૂટ ઊંડો કરવામાં આવ્યો, પરંતુ તેને ફક્ત 200 ફૂટ જ વાયર મળ્યો અને પૂરતી સામગ્રી જે હોય તે આપવામાં આવી ન હતી। ત્યારે આ બાબતે તેણે શાંતિથી સરપંચને ફોન કરીને પૂછપરછ કરી કે ભાઈ આ જે યોજનાઓ જે છે એ યોજનાનો લાભ જે પ્રકારે મળવો જોઈતો હતો, જે અન્ય ખેડૂતોને મળ્યો છે એવો મને મળ્યો નથી, તો પછી મારે આ બાબતે હવે શું કરવાનું રહેશે? ત્યારે સરપંચ ઉશ્કેરાઈ ગયા, ખરાબ શબ્દોમાં તેનું અપમાન કર્યું અને તેને મારપીટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી। સરપંચે એવું કહ્યું કે તને તો ભૂલથી જ બોર આપી દીધો છે। જાણે બોર આપીને આ સરપંચ આ યોજનાના લાભાર્થી પર મોટો ઉપકાર કરતા હોય એ પ્રકારે અહંકાર સાથે તેમણે વર્તન કર્યું છે। અને જે રીતે આખી આ ઘટના સામે આવી છે, ઘટનાને લઈને પણ હવે તપાસ જે છે તે થવી જોઈએ તેવી પણ માંગ ગામના લોકોમાં ઉઠી છે। ત્યારે આ વિડીયો જે જાહેર કર્યો છે લાભાર્થીએ, આ વિડીયોને હવે સ્થાનિક તંત્ર કેટલું ધ્યાનમાં લે છે, આ સમગ્ર મામલે હવે સરપંચ સાથે કેવા પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં આવે છે તે હવે જોવાનું રહેશે।
પરંતુ આ ઘટના પરથી ચોક્કસપણે એવી જ વિગતો જોવા મળતી હોય છે કે જ્યારે યોજનાના લાભ જે છે એ છેવાડાના માણસ સુધી પહોંચાડવાની જ્યારે વાત આવે છે ત્યારે જે તંત્ર જે જમીની સ્તરે કામ કરી રહ્યું છે તે જ જો નહીં સુધરે, જે અધિકારીઓ પદ પર છે, જે સરપંચ કક્ષાના માણસો છે, જે હોદ્દા પર છે, તે જ જો સામાન્ય લોકો સાથે અન્યાય કરતા હોય, તેમને સાવ તુચ્છ ગણતા હોય અને તેમને આ પ્રકારે અપમાનિત કરતા હોય તો પછી આ યોજનાઓ અને તેની પાછળ જે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે તેનો કોઈ જ મતલબ રહી જતો નથી. ત્યારે આ મામલે હવે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.